નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। દાહોદના લીમખેડા યુરિયા ખાતરની ખુલ્લેઆમ કાળાબજારી, સરકારી ભાવ 266 સામે ₹400 વસૂલતા ખેડૂતોમાં ભારે રોષ। લીમખેડા પંથકમાં ખેતીની સિઝન ટાણે જ ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવીને યુરિયા ખાતરના વધુ ભાવ પડાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। સરકાર દ્વારા 45 કિલોની યુરિયા ખાતરની થેલીનો ભાવ ₹266.50 નિયત કરવામાં આવ્યો, છતાંય લીમખેડામાં કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી બે રોકટોક ₹400 જેટલી ઊંચી રકમ વસૂલવામાં આવી રહી છે। સરકારી નિયમોના લીરે લીરા નિયત ભાવ કરતાં પ્રતિ થેલી ₹130થી ₹140 જેટલો વધુ ભાવ વસૂલીને ગરીબ આદિવાસી ખેડૂતોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે। મોટાભાગની કિસ્સાઓમાં ખેડૂતોને પાક્કું બિલ આપવામાં આવતું નથી અને ખાતરની અછતનો ડર બતાવી ઊંચા ભાવે વેચાણ કરાય છે। ખેતીવાડી વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ક્રિય વલણને કારણે વેપારીઓ ખુલ્લેઆમ કાળાબજારી કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। મોંઘા ભાવનું બિયારણ અને ડીઝલના ખર્ચ વચ્ચે ખાતરમાં કાળાબજારીથી જગતનો તાત દેવામાં ડૂબી રહ્યો છે। ખેતીવાડી અધિકારીઓ તાત્કાલિક લીમખેડા ખાતર વિક્રેતાઓની દુકાનો અને ડેપો પર ઓચિંતી તપાસ હાથ ધરે, કાળાબજારી કરતા વેપારીઓના લાયસન્સ રદ કરે અને કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી પંથકમાં ખેડૂતોમાં પ્રબળ માંગ ઉઠી છે। રિપોર્ટર દીપક રાવલ, દાહોદ, લીમખેડા। શું નામ તારું? લવાડિયા જિગ્નેશ। કયું ગામ? બાર ગામમાં ખાતર કઈથી લાવ્યો? અહીંયા કઈ અલા નોમ બી ખબર છે। લીમખેડાથી? હા બરાબર બરાબર, પેલા હોસ્પિટલની બાજુમાં? હા અહીંયા બરાબર, એગ્રોવાળાનું નામ ખબર છે? નહીં ખબર, એ ખાતર હાથે કઈ આપ્યું? કંઈ નહીં એક આધાર કાર્ડ પર 2 બોરી આલી? હા અંગૂઠો મરાયો? હા બરાબર। 400 રૂપિયા। 400 રૂપિયા? હા એમ 266 રૂપિયા મળે છે, હા 300 રૂપિયા બી આપે છે, હા। તમારી જોડે 400 રૂપિયા લીધા? હા બરાબર બરાબર। તમારી શું માંગ છે? ખાતરનો ભાવ ઓછો લેવો જોઈએ કે વધારે લેવો જોઈએ? ઓછો લેવા જોઈએ। બરાબર બરાબર।